ધ્વનિ દિવાળી પર્વને લઈ અને વડોદરા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સિટી, મંગળ બજાર અને નવા બજાર જેવા મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો દિવાળીની છેલ્લી ઘડીની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા। ખાસ કરી મંગળ બજાર, જે મધ્ય ગુજરાતનું મોટા પાયે કાપડ બજાર ગણાય છે, ત્યાં કાપડ ઉપરાંત ઘરેણાં, ધાન, ઘરેલું વપરાશની ચીજવસ્તુઓ ખરીદી માટે લોકોનો પ્રવાહ યથાવત છે। શહેરના મુખ્ય વિસ્તારોમાં ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, છતાં લોકોમાં અઢળક ઉત્સાહ જોવા મળ્યો। તો દિવાળી પહેલા હવે અમદાવાદ હોય, સુરત હોય કે વડોદરા હોય, મુખ્ય બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, હવે દિવાળીને ગણતરીના દિવસો, ત્યારે હવે કહી શકાય કે છેલ્લા દિવસોમાં ઘરાકી જોવા મળી રહી છે, બજારોમાં લોકોની ભીડ, શું વિગતો? ચોક્કસ આ દિવાળી ટાઈપની જે આખરી ખરીદી છે, બજારમાં માહોલ ખાસ જોવા મળી રહ્યો છે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યા છે। આજથી જ કહી શકાય કે જે રીતે સત્રની પરીક્ષાઓ ચાલતી હતી, એ સત્રની પરીક્ષાઓ આજે મોટે ભાગની શાળાકીય પરીક્ષાઓ પૂર્ણ થઈ છે। ઘણી બધી શાળાઓ એવી છે કે આવતીકાલે કદાચ ખાલી દિવાળી સેલિબ્રેશન રાખશે, પણ મોટે ભાગની સ્કૂલોની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, એટલે દિવાળીમાં ખાસ માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર બી લોકો આ વખતે કદાચ જે પ્રકાર સરકારની પહેલ છે, સ્વદેશી વસ્તુઓ ખરીદવા પણ, બ્રાન્ડેડની પણ સ્વદેશી વસ્તુઓ ખરીદવા પણ લોકો ઉત્સાહ નજરે પડી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના મંગળ બજાર છે, MG રોડ છે, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, નવા બજાર સહિતના જે વિસ્તાર, જે લોકલ વસ્તુઓ જે આગળ વધુ વેચાતી હોય છે, એ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે। મંગળ બજારની જો વાત કરીએ તો મંગળ બજાર એ મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે, કે જ્યાં આગળ બ્રાન્ડેડ નહીં પરંતુ લોકલ બ્રાન્ડના કપડાઓથી માંડીને ગ્રોસરી સહિતનો તમામ જે ઘર વખરીનો સામાન તે મળી જતા હોય છે। એટલે અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી પણ લોકો અહીંયા આગળ આવતા હોય છે, એટલે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। એકંદરે આ પર્વને લઈને ચોક્કસ કહી શકાય કે આજથી વેકેશન પડ્યું છે, ત્યારે લોકોમાં ઉત્સાહમાં જે વધારો ઉત્તરોત્તર જરૂર થઈ રહ્યો છે। જી બિલકુલ રૂપેશ, સામાન્ય રીતે પહેલા આપણે એવું જોતા હતા કે દિવાળીના 1 મહિના પહેલાથી બજારોમાં ભીડ જોવા મળતી હતી, પરંતુ જે રીતે મોંઘવારી સાથે નોકરિયાત વર્ગનું વધતું પ્રમાણ, આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક હવે છેલ્લા ટાઈમે લોકોની ભીડ વધી ગઈ છે, ત્યારે વેપારીઓનું આ વખતની ગરાકીને લઈ અને શું કહેવું છે? કદાચ આપની વાત સાથે સહેમત છું, વેપારી વર્ગ બી કદાચ ખુશ છે, કારણ કે સ્વદેશી વસ્તુઓ પર જે રીતે સરકારે ભાર મૂક્યો છે, એ નહીં, પણ સાથે સાથે વસ્તુઓ પણ સ્વદેશી વસ્તુ મળી રહી છે, અને એ પણ કદાચ સસ્તામાં મળી રહી છે બ્રાન્ડેડ કરતા, અને પોતાની લોકલ બ્રાન્ડ મળી રહી છે। લોકોમાં એને લઈને પણ એક ઉત્સાહ છે, વેપારી વર્ગ પણ ઉત્સાહ છે, જે પ્રમાણે એમને માલ બજારથી મંગાવ્યો તો બહારથી મંગાવતા હોય, અન્ય રાજ્યોમાંથી મંગાવતા હોય, એટલે જે પ્રમાણે માલ મંગાવ્યો છે એ પ્રમાણે ખરીદી ધીમી ધારે શરૂ થઈ છે, એટલે વેપારી વર્ગની એકંદરે ખુશી જરૂર છે। બની શકે કે જ્યાં આગળ મોટા મોટા સ્ટોર હોય કે એવા લોકોને કદાચ તકલીફો પડતી, પણ નાના વેપારીઓ જે છૂટક રેકડી કરતા હોય, એ લોકોને કદાચ એ લોકો માટે ખુશીના સમાચાર, કારણ કે જે પ્રકારે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, જે પ્રકારની ભીડ દેખાઈ રહી છે, એનાથી એકંદરે ચોક્કસ વેપારી વર્ગ પણ ખુશ જરૂર છે। જી આભાર રૂપેશ। સમગ્ર